ગાઈસ તો આજે છે અષાઢી બીજ ભાઈ. અષાઢી બીજની બધાને ખૂબ ખૂબ શુભકામના ભાઈ. અષાઢી બીજના દિવસે છે ને સુરતમાં અત્યારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કે અગાઉથી જ ભાઈ એનાઉન્સ થઈ ગયું હતું વાવાઝોડાનું ભાઈ, આગાહી તો હતી જ બરાબર. તો સવારના વાગી જાય છે 8 ભાઈ. આજે સવારમાં વહેલા નાસ્તો કરી લીધો કેમ કે આજે જવાનું છે ભાઈ થર્સડે ઠોટમાં વિચારોનું વાવેતર કરવા માટે બરાબર. તો ચાલો ફટાફટ નીકળી જોઈ લ્યો ભાઈ. સુરતમાં છે ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ વરસાદ તો બાળક જેવા થવું પડે. પ્રેઝન્ટ મોમેન્ટમાં કેવી રીતે રહી શકાય? તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટેની જે સૌથી મહત્વની વાત છે એ ભૂતકાળના જે પણ બેગેજ છે ને, સરસ રીતે કોઈક જગ્યાએ વરસાદ વરસતો હોય ને સાપુતારા ફરવા ગયા હોય ને બહુ મજા આવી હોય અને એના કરતા વધારે થોડાક પૈસા ખર્ચીને સારી જગ્યાએ જવાનું નક્કી કરીને વરસાદમાં પછી બીજી વાર આબુ જવાનું નક્કી કરીએ અને આમ એવી હોટલ મળે નહીં ને એવી કઈ મજા આવે નહીં, ત્યારે આપણે શું કરીએ? યાર સાપુતારામાં બહુ મજા આવી હતી, ત્યાં જે છે ને મજા પડી ગઈ હતી, અહીંયા કાંઈ આબુમાં મજા નથી ને આમ છે ને તેમ છે ને. હવે અહીંયા શું કર્યું કે ઓલરેડી તમને આબુનું વાતાવરણ તો એવું જ છે, એમાં કઈ બહુ ફેર નથી પડવાનો, પણ તમે તમારી જૂની યાદ જે છે એની સાથે સરખામણી કરીને આ વર્તમાનમાં અત્યારની જે ક્ષણ છે એને તમે ગુમાવી. હા હશે કદાચ સુવિધા થોડીક ઓછી હશે, પણ એમાં પણ આનંદ મેળવવો કે ન મેળવવો આ એ બીજું બાણ છે જે તમે તમારી જાતને મારો છો. જે મોટે ભાગે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય મહાદેવ, જય જગન્નાથ, જય રામાપીર. આજે અષાઢી બીજ છે ભાઈ. તો શું કેવું છે આજુ તારે? ગુડ મોર્નિંગ શ્વેતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. શું તે રથયાત્રામાં જવાનું છે કે નહીં? હું એમ જ કહીતી આપણે જવાનું કેટલું મસ્ત નક્કી કર્યું. વરસાદ આવે છે આજ તો સવારથી, પણ હવે જોશું. આજ તો નહીં, તે એવું નોટિસ કર્યું છે કે દર અષાઢી બીજે છે ને વરસાદ હોય, પણ અમુક ક્યારેક જ કોરી જાતી છે. બાકી અષાઢી બીજના દિવસે વરસાદ ધબધબાટી બોલાવતો હોય. જય જગન્નાથ. તમે અમને તો રાજી રાખો છો, પણ અમારા જે બધા સબસ્ક્રાઈબરો છે એમને અને એમના બાળકોને, એમના ફેમિલીને બધાને તમે સુખ, શાંતિ અને સમૃદ્ધ બનાવો અને ખૂબ તંદુરસ્ત રાખો એવી અમારી બધાની શુભકામના છે. ગુડ મોર્નિંગ બેટા. બોલો બેટા, ગુડ મોર્નિંગ. આ છે ને બધાના નામ પાડે છે. ઘડી થાય ને ત્યાં પારમીને એમ કહી જાય મારી શીબડી શું કરતી હોય, મારી ગોડકી શું કરતી હોય, એવી રીતે અલગ અલગ નામ પાડતી જાય. એટલે કાલે સાંજે છે ને અમે બધાએ આધુનું નામ પાડ્યું છે મંજુલિકા. મોઢું નહીં બતાવે અત્યારે હજી ઉઠ્યા છે ને એટલે. ને આજે છે ને ભાઈ કાકા સફાઈ કરવા માટે આવવાના છે ને પાણી વહી જવાનું છે, એટલે બધાને આજે જલ્દીથી બધા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ભગવાન, જય સ્વામિનારાયણ, જય જગન્નાથ. ઘણા લોકો ભાઈ છે ને બીજ રહ્યા છે, ઘણા લોકોની ઘરે દેગ બની છે, ઘણા લોકોની ઘરે ખીર બની છે. પણ શ્વેતા, આજે આપણે શું બનાવવાનું છે? આપણે તો જો અત્યારે ત્યાં 32 જાતના ભોજન બની ગયા છે. એવું છે, પણ ખીર તો કરવી જરૂરી છે ભાઈ. સાડી બીજ છે, પણ એવું હશે તો આપણે સાંજે કરશું ને, ખીર, રોટલી, બટાકાનું શાક સાંજે કરશું. એવું કરવું છે. તું તો મને કાલે સાંજે તો એમ કહેતી હતી ને કે આવતીકાલે સાંજે પેટીસ કરવી છે. પણ કેટલીક વસ્તુ બનાવી, બધું પેન્ડિંગમાં હાલે છે. બધું પેન્ડિંગમાં હાલે. કાલે મને એમ કહેતી હતી કે મેં એમ કીધું કે હું છે ને જાઉં ને એ પહેલાં મને પેટીસ તું ખવડાવ, મારે પેટીસ ખાવી છે. એટલે કે આપણે કાલે સાંજે કે પેટીસ કરીશું. 1000 પાસે કે બટાકાનું શાક ને ખીર ને રોટલી કરવી છે. ભાઈ કાંઈ નહીં, આજે બીજ છે તો આજે સાંજે આપણે છે ને રોટલી, બટાકાનું શાક અને ખીર ખાશું, અને ત્રીજને દિવસે આપણે પેટીસ ખાશું. હવે તું નહીં ફરી જતી હો. નહીં કરી આવે. પાક્કું ડન. આમંત્રણ નો આવે તો 30નું કેમ? નક્કી થઈ જાય તો પછી 30 પડી રહી ને. કેમ કે મારો રહેવાનું મારો એક જ વીક બાકી છે, એટલે હવે જે કઈ મનની મનોકામના હોય એ બધું રજૂઆત કરવા મળે ને પૂર્ણ કરતી જાય. સાચી વાત ને? સાચી વાત. ભાઈ જો આદુષભાઈ છે ને ચેવડો બનાવે છે. ભાઈ રીનાફીનો ફોન આવ્યો ને તે પૂછ્યું કે આદુ શું કરશો, કે હું ચેવડો બનાવું છું. કે તે બનાવ્યો તો ખાવા આવીશ કે આ વાંધો નહીં. તો જો ભાઈ અત્યારમાં છે ને આપણે ભાઈ બનાવી નાખ્યો છે ચેવડો. થર્સ એન્ડ થોટના વિચારો સાંભળતા આપણે એક ચેવડાનું કામ પતાવી દીધું. કેમ કે કન્ટિન્યુ એક જગ્યાએ ફોન હાથમાં લઈને બેસવું ન ગમે, સાંભળવું. એટલે સામો ફોન મૂક્યો અને આ બાજુ ચેવડો બનાવતા ગયા. અને આજનો સેશન બહુ સરસ હતો, સમજવા જેવો સેશન હતો. હું હમણાં તમને હાથને બધું ધોવાઈ જાય ને પછી હું તમને કહું નિરાતે. તો કમ્પ્લીટલી ચેવડો થઈ ગયો છે ભાઈ મિક્સ. અને ચાલો હવે આપણે છે ને આને પેટીમાં ભરી લઈએ. હે ને આદુ? નહીં તારથી ઢોળાય હો મને દીકરો.
ઢોળાય. હીરુના લંચ બોક્સની વાત કરું ને તો ટિંડોરા બટેકાનું શાક અને રોટલી ભાઈ લઈ જાય છે હીરુ રોજ છે ને શાક રોટલી આલુ પરોઠા પૌવા બટેકા એવું બધું લઈ જાય છે કેમ કે એની સ્કૂલે સૂકો નાસ્તો લાવવાની મનાઈ છે. બીજું કે ત્યાં એને સ્કૂલે કઈ જમવા આપતા નથી એટલે એને સૂકો નાસ્તો નહીં ભાઈ શાક રોટલી ને એવું જ લઈ જવાનું. ગઈશ તો અનેરીને અત્યારે છે ને એક જગ્યાએ કુંભગઢામાં જવાનું છે તો તૈયાર થઈ જશે બેન બરાબર. કુંભગઢો લેવાના છો તમે? શું વાત છે, અરે વાહ. અત્યારે હમણાં ફોર વ્હીલર લઈને ઓલું ફરવા ગયો તો હા રસ્તા મળી હા. બેહાડી હા. પાકીમાં મૂકી તો હું કે પછી મૂકીને હું ચાવી આવી ઉપર મૂકવા આવ્યો તો એ આવી હામી હા. તે રોવા મીડી લે. નીચે ઉતરું છું ને તે હા. એને એમ લાગે છે કે આ પાછા પાછા કે હા તારી હારે ને આવું છે એમ. આંગળી પકડી મને ઉપર લાવ્યો ને મને બેહાડી બોલો જો ભાઈ તો ચા પાણી કઈક કરો, ચા પાણી કરો કઈક નહીં. આંગળી પકડીને લઈ જાય. બોલવાનું કાંઈ નહીં, સાયલેન્ટ ઝોનમાં જવાનું. ભાઈ આજે છે ને 168મો થર્સ એન્ડ થોટ વિચારોના વાવેતર ગુરુવાર હતો ભાઈ અને જયદીપ અને પપ્પા કાકા જનકભાઈ ની લોકો બધા છે ને ભાઈ ત્યાં ગયા હતા જમનાબા ભવનમાં કેશુભાઈ ઓડિટોરિયમમાં ગયા હતા અને હું અહીંયા છે ને મારા મસ્ત મનગમતા કિચનમાં ચેવડો બનાવતા છે ને મેં આજે એ વિચારોને વાગોળ્યા કે ભાઈ તંદુરસ્ત જીવન એટલે શું એમ કે જીવનમાં ઉત્સાહ હોય, સંબંધોમાં મીઠાશ હોય, આપણું સ્વાસ્થ્ય સુંદર હોય, એકબીજા પ્રત્યેની લાગણી હોય, એ આપણું તંદુરસ્ત જીવન કહેવાય, જીવન શૈલી કહેવાય. એટલે ઈ પણ મસ્ત વિચારો ઈ વાગોળ્યા. ગમે ત્યારે આપણે ખરાબ સમાચાર સાંભળીએ, કોઈનો આમ ઓચિંતાના સમાચાર સાંભળીએ તો આપણે આમ કેમ અંદર આમ આવે ને આપણને આમ કળતર જેવું આવે છે ને રૂવાડા ઊભા થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આપણું જીવન જે છે ને મન સાથે જોડાયેલું છે. મનમાં એક ઓચિંતાનો આપણને કોઈ પડઘો પડે એવો આંચકો લાગે એવા સમાચાર સાંભળ્યા અને આપણું આમ અંદરથી આખું શરીર કકળી ગયું એટલે આપણું જીવન જે છે એ આપણું મન સાથે જોડાયેલું છે ભાઈ. જ્યારે એ કે આપણે છે ને સાપુતારા પહેલી વખત ગયા હોય ને આપણને મસ્ત રૂમ બૂમ બધું વ્યવસ્થિત મળ્યું હોય અને આપણે ત્યાં એન્જોય કરી હોય પછી આપણે જવાનો સમય એવો આબુ તો આપણે આબુ ગયા હોય તો ત્યાં આપણને છે ને ભાઈ વાતાવરણ ને બધું બહુ જ સરસ હોય પણ એક રહેવાનું ખાલી રૂમ જે આપણી હોટલ જે હોય એ થોડીક નો સારી હોય, સાપુતારા કરતા થોડીક ઓછી સારી હોય તો આપણે ત્યાં આપણે શું વિચારીએ છીએ આપણે ત્યાં સાપુતારા હતું ને ત્યાંની હોટલ બહુ સારી હતી, અહીંયાની હોટલ કે નથી સારી કે આપણે આખું આપણું છે ને મન ડાયવર્ટ કરીને જૂના વિચારો અહીંયા લાવી અને આપણે છે ને દુઃખી થતા હોઈએ. એટલે એને એક વિચાર એને કીધો કે ખુશી ખરીદી નથી શકાતી, ખુશી મેળવી શકાય છે. એટલે કે આમાં તમે તમારી ખુશીનું લેવલ નીચું લાવી દીધું એમ. તો આવી રીતે વિચારોના વાવેતરમાં આજનો વિચાર ભાઈ બહુ જ ખૂબ સરસ હતો અને મજા આવી ગઈ ભાઈ સાંભળવાની. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને ભાઈ છે ને ફરીથી બધાને અષાઢી બીજના રામ રામ જય જગન્નાથ બરાબર. અનેરી અત્યારે ગઈ છે ભાઈ કુંભગઢામાં, આવે એટલે ફરીથી મળી ગઈ. તો આજે બીજ છે ને તો મમ્મીએ ખીર બનાવી છે અને આપણે લઈ લીધા છે ભાત અને સબ્જી હેનું છે મમ્મી? આ બટેકાનું સબ્જી છે બરાબર. જોઈ લેવાય ફૂલ મસાલા વાળું. હા ઉપર હાલ છે. ઓકે રેડી. બપોરનો સમય થઈ ગયો છે અને જો ભાઈ વાગી ગયા છે 1:30 અને આમાં જો આધુ કેવી નાની નાની લાગે, હું કેટલી નાની ને પતલી પતલી હાવ લાગુ છું. બ્લોગ ચાલુ છે એમાં. આધુ બેન શું જમતા હોય? આધુ જઈ હોય ત્યારે નકરી ચોકલેટ જ ખાતી હોય. દીકરો તાર સ્કીન જો ટપકી ટપકી થઈ ગઈ, બટા નો ખવાય બહુ. અને ભાઈ જમવામાં છે ટિંડોરા બટેકાનું શાક છે, ભીંડાનું શાક છે, રોટલી ભાખરી અને દાળ ભાત. અને સાંજે હું બનવાનું છે તો પેટીસ બોલ જોઈ પેટીસમાં તો ખીર રોટલી ને બટેક શાક જોયું બોલવાનું હોય વિડિયામાં, ખબર જ નથી પડતી કાંઈ. કાધું સાંજે બનશે પેટીસ કે રોટલી બધું. ઓકે. અને પપ્પા તમે અત્યારમાં ક્યાં જઈએ ભાઈ? હેલ્મેટ પહેરીને આવ્યા હતા કઢીવાલામાં. ઈ ક્યાં ભાઈ છે ને પપ્પાને ગોઠણનો છે ને ગોળા ઘસાણા હતા, દવા ચાલુ હતી ભાઈ. કેટલા સમય થયા છો દવા તમે? 36 મહિના થયા ભાઈ પપ્પા દવા લે છે ભાઈ. ઓપરેશન કરાવવાનું હતું, બધા બીજા ડોક્ટરે કીધું હતું કે ઓપરેશન કરાવવું પડશે પણ આમ બધા ના પાડતા ગોળાનું ઓપરેશન ન કરાવે નહીં કાંઈક કમરનો પ્રોબ્લેમ રહી જાય ને એવું બધું થાય એટલે પપ્પાએ કઈ ઓપરેશન કરાવ્યું નહીં, દવા ચાલુ છે. પણ દવા પીતા પીતા પપ્પા તમને ફેર લાગે છે કે નથી લાગતો? દુખાવાની દવા લેવી પડે ક્યારે ભાઈ? ક્યારેક બહુ કામનું થોડુંક ઓલું વધુ હોય તો જ પપ્પાને દવા દુખાવાની લેવી પડે છે. બાકી જે રેગ્યુલર સવાર સાંજની દવા જે આવે છે એ હજી ચાલુ છે. આજે જ પપ્પા દવાખાને ગયા. 6 મહિને હવે પાછું બતાવવા જવાનું છે અને 6 મહિનાની દવા લાવ્યા પપ્પા. 7,000ની દવા પપ્પા લાવ્યા અને બીજા રિપોર્ટ કરાવ્યા. બધું એ બધું અલગ તો કાંઈ નહીં. સારું ચાલો પપ્પા જઈ આવ્યા છે ને
ગોઠણ પણ મસ્ત થઈ ગયા છે. ઘસાતો તો ગોળામાં લિક્વિડ બનવા માંડ્યું છે. અને આ બાજુ મારો દીકરો જો દાદાની ખબર કાઢી છે. શું કહે છે? હા પપ્પા, અત્યારે તમારે વિટામિન D3 ની ટેબ્લેટ લેવાની છે. અને છે ને જો આ ચૈત્ર ને પણ ઈ ઓળખી ગયા, કેમ કે વ્લોગમાં આપણે આવે છે ને કે આ ચૈત્ર છે. આ વિવો, આ મારો વિવો. બાય ગાઈસ. તો વારે વારે છે ને હાથું એમ કહેતી હોય સી યુ ને કહી દઉં, સી યુ ને કહી દઉં. એ જો આ માસીન ભાણકી સી યુ મારા હાથમાં આવી ગઈ છે અને આને છે ને સી નખાવાની છે. ગાઈસ તો મસ્ત મજાના રામાપીરના દર્શન કર્યા ભાઈ. 12 બીજના રામદેવજી મહારાજના આપણે દર્શન કર્યા અને સરસ રીતે તમને પણ દર્શન કરાવડાય એવા નાની એવી રથયાત્રા હતી. પણ બધા આપણા સબસ્ક્રાઈબરો જ હતા, બધા જ લોકો આપણને ઓળખતા હતા. યાત્રા જોવા માટે આવ્યા અને ભાઈ અહીંયા છે ને બેઝમેન્ટમાં એક સાપ નીકળ્યો છે. જો આ બેઝમેન્ટમાં નીકળ્યો છે, હમણાં બહાર નીકળો પણ થોડોક અવાજ થયો ને પાછી ઓલી રેલિંગ હોય ને એમાં વહી ગયો છે. તો રેસ્ક્યુ વાળાને બોલાવ્યા છે, સાપ પકડવા વાળાને. પછી આપણે જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા માટે જવાનું છે અને તમને પણ કરાવશું. જો આ ભાઈઓ બે છે ને એ ભાઈ સાપ પકડવા માટે ભાઈ આવી ગયા છે. જો એ જે જાળીમાં ગયો છે ને ત્યાં જ છે. હવે હેતનભાઈ કેવો નજારો આવે છે આ બિલ્ડિંગ માંથી? બહુ મસ્ત નજારો છે ભાઈ. જોઈ લો, આખું છે ને મોટા વરાછા દેખાય છે, સામે ગાર્ડન છે, આ તળાવ છે અને વાતાવરણ પણ મસ્ત છે ભાઈ. જોઈ લો, વાદળા જોઈ લો, એક નંબર વાતાવરણ છે ભાઈ. વિદેશમાં હોય ને એવું વાતાવરણ છે. ચિંતન શું કેવું છે? આવી જગ્યા હોય તો ઓફિસે કામ કરવાની મજા આવે. હા ભાઈ, આ અમારું મોટા તળાવ કદી ભરાતું નહીં, આ વરસાદે ભરી દીધું ને પહેલા જ વરસાદમાં. એમ હા, ખાલી જ હોય. હા, એવું છે. હા, ખાલી જ હોય. ગાઈસ તો રથયાત્રા જોવા માટે જેની ઓફિસમાં આવ્યા છે ને એ ભાઈ જોઈ લો ભાઈ, જોરદાર સ્વાગત કર્યું ભાઈ. કેટલું મસ્ત ભાઈ લખેલું છે વેલકમ, બરાબર. જયદીપ ખોખર અને અતુલભાઈ ગેડિયા. ચિંતન કેવું લાગ્યું તને? બહુ સરસ મજાનું ભાઈ. આ પેઇન્ટિંગ ને શું નામ કહેવાય ભાઈ? મને તો બહુ ગમ્યું, રિયલમાં બહુ મસ્ત લાગે છે. કદાચ તમને છે ને ભાઈ વિડીયામાં આઈડિયા નહીં આવતો હોય પણ રિયલમાં બહુ મસ્ત એકદમ સ્ટ્રક્ચર ટાઈપનો છે ને એવું લાગે છે. બહુ મસ્ત નજદીકથી જેટલું નજદીકથી બતાવી આઈડિયા હા, જોઈ લો. हर कण कण को तूने सजाया, सारे जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, अपनी बांसुरी के सुर से तूने प्रेम करना सिखाया. माँ यशोदा का चांद है वो मुरलीधर, साथ भक्तों का न छोड़े वो पल भर. वृंदावन में बसने वाला नंद का लाला है, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा. ગાઈસ તો રથયાત્રાના દર્શન કરવા માટે છે ને ફિનાલે આવી ગઈ છે. જય જગન્નાથ. જય જગન્નાથ. હું તો છે ને સુદામા ચોક મસ્ત છે ને આરતીના દર્શન કર્યા અને જગન્નાથજીના હાવ નજીકથી રથના દર્શન કર્યા. અચ્છા, એવું છે. સરસ. જગન્નાથજીના દર્શન મસ્ત કર્યા ને સબસ્ક્રાઇબરોને પણ કરાવ્યા. શું વાત છે, સરસ સરસ. લ્યો હવે છે ભાઈ. ને એક આ ઉપરનો મસ્ત નજારો લેવાનો છે. હા, ઉપરનો મેં નગર યાત્રામાં જે નીકળ્યા છે ને, જે જગન્નાથથી નગર યાત્રામાં નગર ચર્ચામાં નીકળ્યા છે ને એ આખો તમે નજારો બતાવો. કેટલું પબ્લિક છે. ભગવાન ઘરે બેઠા મળવા આવ્યા છે તો ઘરના દ્વારેથી આપણે થોડુંક આગળ જતા કાંઈ આપણે આળસ નથી કરવાની, કેમ કે ભગવાન આપણને સામેથી મળવા આવ્યા છે. ગાઈસ તો જગન્નાથજીનો રથ છે ને ભાઈ એકદમ નજીક આવી ગયો છે ભાઈ. જોઈ લો. અને કેટલી મોટી રથયાત્રા છે. જોઈ લે, હું તમને બતાવું ભાઈ. બહુ દૂર દૂર સુધી ગઈ છે. છેલ્લે બધી જ્યાં ઓલી લાઈટ જબુક જબુક થાય ને ભાઈ ત્યાં સુધી નીકળ્યા ભાઈ. એણે એવું કીધું કે જગન્નાથજીના રથનું જે નાડું છે એક વખત જે ખેંચી લે ને એને સંસારમાં છે ને બીજી વખત આવવાનો ધક્કો ન થાય. એમ जब पड़े मुश्किल में हम सीधे चले आते हो तुम, कठिनाइयाँ कैसी भी हो जड़ से मिटा देते हो तुम. तुम ही सबके हो दुलारे, तुमसे ही हर काम. मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा,
મજાના રથયાત્રાના દર્શન કર્યા અને હવે જોઈ લો ભાઈ બધા પબ્લિકે દર્શન કરીને અત્યારે જોઈ લો બધા પોતપોતાની જગ્યાએ અત્યારે જોઈ લો એટલું પબ્લિક છે ભાઈ. રથયાત્રાના જે દ્રશ્યો તમે જોયા ને આ બિલ્ડિંગના 7મા માળેથી તમે જોયા. ગઈ તો છે ને જો અમે ઘરે આવી ગયા છીએ ને આમ જોઈ લે પારમીને છે ને અહીંયા ઉપર ડામસ્યો કહેવાય ડામસ્યા ઉપર હુડે ને ત્યાં બે ના ભોડકી હોત ને ડામસ્યા ઉપર ગોડકી ચડી જો આ ગોડકી અને જો ન્યા ચડીને અને એને રમાડે છે ભાઈ. અને આ બાજુ છે ને હેતાંશ કરે છે ભાઈ હોમવર્ક. અને આજે જમવામાં છે ને ભાઈ ખીરય નો મળી ને પેટીસ નો મળી. શ્વેતા સામ્રાજ્ય કેતી હતી ને ખીર ને પેટીસ ને બધું કરશું. કોને ખબર હવે કઈ અંચળ જ નથી આવતું. હા તો હવે શું છે અત્યારે જમવામાં? હજી કાંઈ મેનુ ફિક્સ નથી થયું. આમ હામે મને રીંગણા દેખાતા હતા હમણાં. તો દેખાતા હતા ને મન પાસે મુકાઈ ગયા હશે. અચ્છા આપણે તો બધા રસિયા હા ભાઈ તો રથયાત્રામાંથી આવ્યા હતા 7:45 થઈ ગયા છે મોડું થઈ ગયું છે તો હવે એવું કહે છે કે ઢોસા ભાઈ ખાઈ આવ્યા છે તો અમે લોકો ખાવા જાશું. અને આ પારમીના નાની છે ને પારમીને ઘરે હાચવશે અને એનું પાર્સલ લેતા આવશું ભાઈ. ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને ભાઈ તમે છે ને જગન્નાથજીની રથયાત્રાના દર્શન કર્યા કે નહીં ગઈસ કોમેન્ટ કરી દેજો બરાબર છે એટલે અમને ખ્યાલ આવે કે અમે નેક્સ્ટ ટાઈમ આ ટાઈપના વિડીયો ઉતારીએ કે નહીં બરાબર. અમે મસ્ત મજાના રથયાત્રાના દર્શન થયા ભાઈ જોરદાર. જગન્નાથજી મસ્ત રથ ઉપર બેહીને છે ને નગર યાત્રામાં નીકળ્યા હતા. મોટા વરાછા ક્યાં હવે રામચોક ચોકે મમ્મી અમાર પાસે બહુ બધા શોખ હતા પણ અમે રામચોક સિલેક્ટ કર્યો. રામચોક સિલેક્ટ કર્યો. ભક્તિ સમય ભક્તિ ભક્તિ સમયે ભક્તિ ભાઈ. આ બાજુ છે ને ભાઈ ગુવારનું સબ્જી બને છે અને ભાખરી છે બરાબર. ગઈસ તો આજે ડિનરમાં છે ગુવારનું શાક ભાખરી અને દહીં. જો ભાઈ ઢોસા ખાવા માટે પહોંચી ગયા છે પેપર છે મૈસૂર છે અને સાંભાર ચટણી. અને આ બાજુ બચ્ચા પાર્ટી છે એનો વેઇટ કરો છો બેબી પેપરનો એને તારે કયું પેપર ખાવાનું છે રેગ્યુલર. ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ભાઈ. આજે કાઠિયાવાડી મેનુ હતું બરાબર. અને જેમાં પછીની જમાવટ એટલે ભાઈ હવે સિંગ શેકા છે હમણાં. અને ભાઈ બીજની થોડી ઘણી ખરીદી કરી છે મમ્મીએ જોઈ લો ભાઈ દાચો અને બક્કલ ને ભાઈ એ બધી ઝીણી ઝીણી ખરીદી કરી છે. આજે કરી મમ્મી ખરીદી? સરસ લ્યો. તો ખરીદી કરવા ગયા હતા મંદિરે ગયા હતા? ગાઈસ તો જોઈ લો એટલી સિંગ ખાધી ભાઈ. મેં અને ચિંતને બંને થઈને છે ને એટલી સિંગ ખાધી. અને ચિંતનને હજી ભૂખ લાગી દીધી કેળા ખાઈ છે બોલો ભાઈ. ખુતી વખતે શેકા વગર પેલા આમ ખાઈ ગયા. હા જેટલી કાળી કાળી દેખાતી ને એટલી ખાઈ લીધી. શેકવાની વાટે ન રહ્યા એટલી ભૂખ લાગી હતી. ગઈ તો છે ને ભાઈ ઢોસા ખાઈને ભાઈ આવ્યા અને ઘરે આવ્યા ને ત્યાં ભાઈ મહેમાન બેઠા હતા મારા અંકલ ને આંટી ને બધા આવ્યા હતા. અને 11 વાગી ગયા ભાઈ અત્યાર સુધી બેઠા હતા. અને અહીંયા જો ભાઈ છે ને દાદા અને આધુ ભાઈ હંતાકલો દાર અમે જોઈ લે તમે કે દાદા તમે દાજો દાદા તમે દાજો દાદા દા દે છે. અને જો અહીંયા આધુ હંતાઈ જાય છે. મજા આવી ગઈ ને દાદા રમવાની. મારી મમ્મીએ છે ને પપ્પા 2 વખત ગોદડું હરખું કર્યું હોઠ આમ સાલ ને ડબલ કરી પણ વીખી જ નાખ્યું. હા વીખી જ નાખ્યું કે નવું લાવે કે આ દાદાનું બહુ સારું છે મને બહુ ગમે છે. તો કે હું આમાં એ કે છુપાઈ જાઉં છુપાઈ જાઉં. ગઈસ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભાઈ મસ્ત સિનેમેટિક નજારો બતાવ્યો ભાઈ. કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો બરાબર છે. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.